હા માઇક આવ્યા ની ખુશીમાં ભજીયા. હા હા તો અમારે એક માઇક જ છે અમારા મેડમ છે ને, તો એક માઇક ગણો ને તો બસ હોનાની તો પેલી મહિલા તું તો સા કરતી લાગે. અમને એમ કહેતા હતા કે તમારો અવાજ ઓછો આવે તો ફેમિલી અવાજ નો સાચી વાત છે બહુ એવડી આના પર સડીને બધી સા બનાવવાનો બાપાને. મારો પૂરા છોડ બનાવું તો દેખાય એવડી સ્પેક કરી. હા નક્ષ ને આપીને પોતે ડીશ લઈને ખાવા માંડી. જોશનાને બોયડી દેખાય ને જોશના એક બોર નો રહેવા દેગા. ફેમિલી ફઈના ઘરે પહોંચી ગયા છે ને ફઈના ઘરે પહોંચ્યા ભાઈ કે મારી મમ્મી જો નક્ષને દ્રાક આપીને મારા ફઈએ તો એ ખાવા માંડી. બોર છે હા જાય મારા પહેલી એવા દ્રાક. મમ્મી દીકરી બે આખી થાળી ભરીને બે બેઠા હે તો હવે બેયને એકબીજા વિના ખાવું ન પડે. હા એટલે ભૂખડ જો ફેમિલી કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. જો ફેમિલી ઘણા અમને એમ કહેતા હતા કે તમારો અવાજ ઓછો આવે. તો ફેમિલી અવાજ નો સાચી વાત છે બહુ પ્રોબ્લેમ હતો અમારો વોઇસ નો ઘણા બધી કમેન્ટ આવતી વારો નહીં આવે ભાઈ બધા બહુ કહેતા ફેમિલી કે અવાજ નથી આવતો અવાજ નથી આવતો. ફાઇનલી ફેમિલી આપણે એમેઝોન માંથી ઓર્ડર કર્યા હતા માઇક અને ગ્રેનારો ના માઇક બહુ મેં રિવ્યુ બધાના લીધા હતા પરેશભાઈના અને જે સતીશભાઈની બધા છે તો એને મેં પૂછ્યું હતું કે આ માઇક કેવા આવશે. નિલેશભાઈ બધી આ જ માઇક વાપરે છે ગ્રેનારોના અને જે 13 પ્રો માઇક મેકવા છે ફેમિલી. અને જો જોશને અનબોક્સ કર્યું છે જોશને બતાવો તો કેવા છે આમ. હા જોશ ટાઈમ કે હવે તમારે બોલવાનો વારો નહીં આવે તો આ માઇકથી હવે આપણે વિડીયો શૂટ કરવાનો ફેમિલી રોજ હવે છે ને ભાઈ જ્યારે પણ વ્લોગ શૂટ કરશું ને ત્યારે આ માઇકનો યુઝ કરવાનો છે ને પબ્લિક સિટીમાં જાઉં તો એ વાંધો ન આવે એટલે સમજો જો કે હું બોલું ને થોડુંક ઓછો અવાજ આવતો પણ અમારા મેડમ બોલે ને તો રાયડું નાખતા હોય તો આમે માઇક આવતા હું આ માઇકની અંદરમાં તો બહુ હા આ તો અમારે એક માઇક જ છે અમારા મેડમ છે ને તો એક માઇક ગણો ને તો બસ બરાબર એ જ છે. તો ફેમિલી જો હવે જોશનાએ મસ્ત મજાનું અનબોક્સ કર્યું છે ભાઈ અને જોશનાના હાથથી ઉદ્ઘાટન થાય છે. અને ફેમિલી હવે આ માઇક લગાડીને પણ તમે હમણાં તમને બતાવશું કે ભાઈ આમાં પણ કેવો અવાજ આવે કા જોશના તો આપણે ખબર પડે ને એમ એટલે કેવા છે એ તો જો બતાવ તો ખરી તો વાહ રે વાહ. તો જો આ માઇક છે ફેમિલી તો હવે આપણે છે ને હમણાં એ માઇક લગાડીને તમને બતાવે કે એનો વોઇસ પણ કેવો આવે છે એ ફેમિલી. અત્યારે જે વોઇસ આવી રહ્યો છે ને ભાઈ આ માઇકનો આવી રહ્યો છે જે અમે અત્યારે ગ્રેનારો માઇક હમણાં જે જોશને અનબોક્સ કર્યું હતું ને આ ગ્રેનારો તો ભાઈ બહુ આનું બેટરી બેકઅપનું કામ પણ બહુ સારું છે ને વોઇસનું પણ હવે તમે અત્યારે વોઇસ એનો જ સાંભળતા હશે તો કહેજો કે હવે જે મારો અત્યાર સુધી મારા મોબાઈલ S23 અલ્ટ્રાનો જે મોબાઈલનો વોઇસ આવતો હતો ને હવે જે આ ગ્રેનારોનો વોઇસ આવે છે એમાં કેટલો ફરક છે કા તો અને કેવું મસ્ત મજાનો છોટા લીધો એટલે હવે ફેમિલી બહાર પર ક્યાંય જાય ને તો ભાઈ કંઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ કેમ કે આમાં વોઇસ બહુ એટલે બહુ સારો આવે છે ને બહુ ઘણા બધાના રિવ્યૂ જોયા ને તો બહુ મસ્ત હતા ફેમિલી. એટલે અત્યારે તો પહેલાં તમે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ હું બોલું છું અવાજ કમ્પ્લીટ આવે છે ને જોશના તું કંઈક બોલ તો ખબર પડે ને બધા સબસ્ક્રાઈબરોને. મારો તો વગર કીધે અવાજ આવી જ જાય કે ભાઈ કહેજો ફેમિલી કે જોશના પણ વોઇસ આવે કે નહીં એવો. તો ફેમિલી અત્યારે ઊંડો થઈ ગયો છે ને ભાઈ મેડમ આજે હુતા એની વાત સામ ની આવે ખોટું કરવા બોલ કેટલી ઘડી હોઈ ગઈ હતી તમે હા શું બોલો ખોટું બોલો કેટલી ઘણી હતી. તો ફેમિલી યાર છે ને ભાઈ હમણાં રોપવાર આવી ગયા હતા નાયડીના છોડ કાઢવાના હતા એટલે 15-20 છોડવા અમે કાઢીને આપ્યા છે અને અમારા મેડમ ફૂલ આરામમાં હતા ને ઉઠાડવા ગયો મેં કીધું જોશના હેલની થોડીક મદદ કરવા લાગી તો પછી નીંદરમાંથી જાય ગઈ. હવે જો એ બનાવે છે એના માટે ચા કેમ કે ભાઈ છે ને એ છે ને ફેમિલી જ્યાં સુધી શા ન પીને ત્યાં સુધી એનું મૂડ આવે જ નહીં. આપણે શા પીતા નથી ને એ બધાને તો આમ હું હોય ગુંજાણ શામાંથી શું કંઈ ઓલું આવે કરાટ આવે ચા તો પીવું પડે. હા ને નક્ષભાઈ જો શું કરવા માંડ્યા સ્પેશિયલ મસાલાવાળી ચા હમણાં બનાવીને પી લઈએ પેલા. હા ને પછી કામે વરાઈ ગયા. હા ઓ ભાઈ ને જો મારા મમ્મી પપ્પા ને એ મારા માસીના ઘરે ગયા હતા ભરત નહીં એ પણ હમણાં આવે છે. એટલે ભૂખડ જો એને હજી શા અને હજી નથી નો પાઈ કોઈ ત્યાં પાસે જોઈ કે હમણાં દૂધ લેવા ગઈ ને તો હું કોઈ પૂરી કરી નાખી કે સિંગ જરાય છે મારે અમારા હાટું રાખી ને તો એ શું ખવાય ફેમિલી. આ છે ને ભાઈ જ્યારથી સવારથી ઉઠે ને હાંજ સુધી છે ને ભાઈ ખાવું ને ખાવું બીજી વાત જ ન હોય ને આખો દી ખાવું નથી કરતા આસુ ભાઈ. હા બીજું હા ફેમિલી તો મારે હમણાં જવાનું છે થોડું કામ છે બાઈ પાસે જવાનું છે તો મને એમ કે દ્રાક્ષ લેતા આવજો. બોલો અહીંયા એવું કોઈ દી નહીં હોય કે મારી મેરે કાંઈ નહીં મગાવ્યું હોય વાંધો નહીં ફેમિલી લેતા આવશું બીજું હું ખાઈ પીને મોજ જ કરવાની છે ફેમિલી. શું કહો તમે બધા ફેમિલી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને ભાઈ આપણે કાલે કીધું હતું ને કે આપણે ભજીયા બનાવવાના છે એટલે બનાવવાના જ છે બરાબર. તો આજે જો ફાઇનલી આપણે મેડમે ભજીયા બનાવી નાખ્યા છે અને જો મરચાવાળા બનાવ્યા અને બટેટાવાળા અને સાદા ભજીયાનો ઘણો ચાલુ જ છે બરાબર કાં માઇક આવ્યા ની ખુશીમાં ભજીયા. હા ભાઈ તમને બધાને ખ્યાલ જ છે ને ભાઈ કે વોઇસ માઇક જે મગાવ્યા છે તો અને હજી જો પાછા આજે ફઈને ઘરે પર જવાનું છે હમણાં
તો હમણાં ભજીયા ખાઈ લઈએ ને પછી ફઈનો ફોન આવ્યો તો કામ ફઈને ઘેર જાઉં ને હા જમીન જાઉં તો તમે ભજીયા ખાવા નથી હા તો ભાઈ જો ગરમા ગરમ ભજીયા બનાવશે અમને બેયને એકબીજા વિના ખાવું ન પડે. હા મમ્મી દીકરીને એમ તો કાલ મેં આમ કીધું હતું ને જોશના કે ભજીયા બનાવવાનું છે એટલે બનાવવાનું છે તો બનાવવા એવું નથી. જો આ દહીંની ચટણી તો ભૂલાઈ જ ગઈ હતી જો ફેમિલી મારા મમ્મીએ દહીંની ચટણી અને આ સ્પેશિયલ અમારા નાના ભાઈ માટે બનાવી પડે અમારા ભરતભાઈ છે ને ભાઈ દહીંની ચટણી ન ખાય બાકી હું પપ્પા ભરત ને જોશના ને એ બધીને હાલે બરાબર એટલે આ દહીંની ચટણી તો સ્પેશિયલ બાકી મને તો ખાવી જ જોઈએ બરાબર બાકી જો ભાઈ આ કેવા ને પાન રેખેલા ફુદીના નહીં નાખવા પડે આમાં તો હું આમ કઈ અલગ બને સ્વાદ તો આવું છે અને ફેમિલી છેલ્લા ભજીયા હતા કેમ કે ભાઈ હવે ધાણા પતવાયા કામ ના આજે છેલ્લી વાર લોટીના થેપલા થાહે એક હજી એટલા ધાણા રાખ્યા એમ તો ફેમિલી હવે ભાઈ ભજીયા ઠરી ન જાય ને એ પહેલાં હવે હું પહેલાં જમી લઉં છું ફેમિલી પછી ફઈના ઘરે પર જવાનું છે બરાબર એટલે લેટ ના થાય ને એટલે ફટાફટ જોશના ને એ ભજીયા જમી લઈને તો વાસણ સાફ કરીને સીધા અમારે લાસ્ટલી ફઈના ઘરે શોભના ફઈ જે અમારે ઘણી વખત આવતા હોય છે વ્લોગની અંદર તો ત્યાં જવાનું છે બરાબર તો પેલા ભજીયા ખાઈ દઈએ ભાઈ ભજીયા કેવા બન્યા હું હમણાં ખાઈને વખાણ કરી બરાબર ને જોશને મારે નથી વખાણ જોતા કેમ કે મને ખબર જ હોય તારા ભજીયા કઈ ઘટે જ નહીં ફેમિલી મારા વખાણ થઈ જ જાય આમ જો ફૂલી ને હા એ તો ભાઈ મારા પપ્પા એને ભરતે ખાઈ લીધા ને એટલે તમે મારું વખાણ ન કરો ને એટલે મેડમ ને વખાણ કરી નાખ્યા છે ને હવે હું બહુ ટાઈમ નહીં બગાડું ને હવે સીધો હું ખાઈ લઉં કેમ કે જો ઘાણું સડીને આવી ગયો છે ફેમિલી યાર મેં તો ભજીયા ખાધા એટલે સમજો ને 1.5 કિલો ખાઈ નાખ્યા ભાઈ કેમ કે મસ્ત ને ખોટું ના બોલે ભાઈ બહુ સારા બનાવ્યા છે જોશને અને જો હવે મમ્મી દીકરી બે આખી થાળી ભરીને બે બેઠા હે તો હવે તમને બેને ઠરી નહીં જાય જરાય નો ઠરે અમને બધીને અમે ગરમા ગરમ ખાધા એમ ને તમારે પછી ઠરીગલ ખાવા પડશે એટલે કહું જો ભાઈ અહીંયા તો ઠારી ભરી લીધી ને ઘાણો સેલો હતો એ કાઢી નાખ્યો જો સોસના હમણાં કે હવે ખાઈ લેવાનું થાય કા અમને તો હાલે ઠરે લે તો ભાઈ આવું છે ભાઈ કેમ કે ભાઈ એ બધાને કામ કરવું પડતું અમને આપણે બધાને ગરમા ગરમ ખવડાવવા પડે ને છેલ્લે પછી એ લોકોને ટાઢા ખાવા પડે કેમ કે એકારે બાયું કાઢી લે પછી કે ખાઈ લેવાના ટાઢા તો ટાઢા બીજું શું કાંઈ ન હોય ગરમ ગરમ તો ફેમિલી હવે એ બધી મમ્મીને જમી લે ને પછી સીધા ફઈના ઘરે જાય ને ફઈના ઘરે જઈને મળીએ આપણે ફેમિલી જો અમે નીકળીએ છીએ ભાઈ હવે રેડી તારે ફોર વ્હીલમાં આવું તો ટાઈટ ને તને ટાઈટ લાગે છે માથે ને સાઈલ ને બધી ઓઢ લીધું ફોર વ્હીલમાં ટાઈટ અત્યારે કઈ આવવાની ફેમિલી કઈ આવવાની યાર એસી હોય અહીંયા તો સાઈલ ને બધી ઓઢી લીધું ને અમારે નક્ષ ભાઈ જો આ તો ગેર પાડવા માંડો આગળ છે ને ભાઈ હકનો જ નહીં એસી બેસી ચાલુ કરવા માંડો ને ફોર વ્હીલમાં જ્યાં માં સુધી પીશું ત્યાં સુધી હકનો નહીં રહે કી ખડા કરશે હવે ફેમિલી ફઈના ઘરે પહોંચી ગયા છે ને ફઈના ઘરે પહોંચ્યા ભાઈ કે મારી મમ્મી જો નક્ષને ત્રાક આપી ને મારા ફઈએ તો એ ખાવા માંડી બોર છે હા જાય મારા ફઈ લઈ એવા ત્રાક હા જો નક્ષ હરખાઈ ગયો ભાઈ આડી છે ને એ શું કરશે ભાઈ ખબર છે શું કરશે એક લઈને પછી નાખતો જાય એટલે મારી મમ્મી મેરે તો બોર હાથમાં છે અમારા નક્ષભાઈ ને જો છે ને બોર મમ્મી ક્યાંથી લેતા આવ્યા કોઈ વીણવા જતા શું ફૂઈ તમે હા બાકી તો અમારે જોશનાને બોયડી દેખાય ને જોશના એક બોર નો રહેવા દે કા પણ આ વર્ષે ક્યાંક 1-2 વર્ષે લગ્ન જતા ને ત્યાં આડી આવી હતી કા જો લઈને આવ્યો જો મને ખબર જ હતી ક્યાં મારા એટલે તેવો ભાઈ એ નગો મમાન દેવી કે પપ્પાને હા લે નહીં મમ્મીને દેવી ભાઈ નહીં આ નક્ષને આપીને પોતે ડીશ લઈને ખાવા માંડી હા અમારા નક્ષભાઈ જો અહીંયા રસોડામાં વહી ગયા અને જો ફૂઈની વાહે ડબલામાં એ ખોખા ખોરા કરવા માંડે મારા પૈયા જોઈને છે ને હું દીધું ભાઈ હું બિસ્કીટ હે હું લઈ લીધું ભાઈ હવે એના હાથમાં બિસ્કીટ આવી જાય એનાથી જોતું તો મળી ગયો એટલે હવે પણ જવાબ નહીં દે હવે રાખો નહીં ખાઈ ખાવા જઈશ ને હા તું તો કોઈનો વારો જ નહીં આવવા દે ને હજી કઈ કાઢ્યું જો ફૂઈએ શું કાઢ્યું ચવાણું કાઢ્યું ભાઈ હા ભાઈ શું કહે કેટલી બધી દ્રાક્ષ ને ચવાણું ને બિસ્કીટ ને અમારા નક્ષભાઈ ને મજા જ આવી જાય કઈ ઘટશે જ નહીં તો ફેમિલી અત્યારે અમારા મેડમ બનાવે છે ચા ને ચા ક્યાં સડીને બનાવે આ જોવું તો આ પાઇટ ને એવડી આના પર સડીને બધી ચા બનાવવાનો બાપાને હા તો ભાઈ અમારે આ હોનાની તો પેલી મહિલા તું તો શા કરતી લાગે તો શા કેવો થાય હા તો ભાઈ અહીંથી એટલી હાઈટ છે ને તો આની માથે ચડીને બેઠે હા ઊભે ને એમાં અહીંયા ઊંચું ચડીને શા કરવાનું કઈ વાંધો નહીં ફટાફટ ચા બનાવી નાખો હાલો આદુવાળી છે પછી જાયફળ વાળી જીવી બનાવી એવી બનાવી નાખો આપણે તો પીતા નથી
ફાઇનલ ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ ઘડિયાળમાં 11 વાગવા આવ્યા છે. ફાઈના ઘરે થયા કે 11 વાગી ગયા છે. તો આજનો બ્લોગ કરવાનો છે એન્ડ ફેમિલી. આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. બાકી નવા બ્લોગ સાથે મળીશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય બાય ફેમિલી.